સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હું દ્રમક સમાહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસામે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. બ્રહ્મચારીજીને બ્રહ્મચારી નામ જેણે બ્રહ્મચર્યની દ્રઢતા કૃપાદેવ પાસેથી લીધી છે એવા લઘુરાજ સ્વામી આપી. અને પ્રભુશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે જેને શીલ વ્રત સત્પુરુષ પાસેથી મળે એ ભવનો કિનારો આંબી ગયો. પછી જીવે બીજાનું ભલું કરવા માટે અને પોતાના પૂર્વેના ભોગાવલી કર્મ હોય, નિકાચિત કર્મ હોય એ પૂરા કરી નાખે, થાય ભોગથી દૂર. આપણે તો એમ જ સમજવાનું કે આપણે માટે જ જન્મ્યા છે. પોતાના ભોગાવલી કર્મ પૂરા કરવા માટે જન્મ્યા છે એ જાણે ને જ્ઞાની જાણે. આપણે તો આપણા માટે જ જન્મ્યા છે એમ સમજવાનું. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર. મોક્ષ માર્ગની જોરણા સંવેગ અને નિર્વેદ તોબા બહુ થઈ. હવે તમને એમએલએ બનાવીએ, એમપી બનાવીએ, કમિશનર બનાવીએ, રાજા બનાવીએ, પ્રધાન બનાવીએ, વડાપ્રધાન બનાવીએ, રાષ્ટ્રપતિ બનાવીએ, હવે કાંઈ જોતું નથી. પોપોદો લખ્યું ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. હવે તોબા કાંઈ નથી જોતું. બધું બરોબર હોય તોય નથી જોતું. આપણે તો બરોબર ન હોય તોય બધું જોઈએ છે. જ્ઞાની કહે છે આ બધું બરોબર હોય. સુખ વિશે વિચાર 6 પાઠ લખ્યા છે કોપોલદેવ મોક્ષમાળામાં. બધું બરોબર, રોજ રહેવાનું નથી કંઈ. બધું બરોબર હોય તો આ સંસાર મને નહીં હોય. આ થાય, આ નિર્વેદ જાગે તો શું જોઈએ તમારે? અમારે છૂટી જવું છે. મોક્ષ, આ સંવેગ, નિર્વેદ અને સંવેગ, આ ઝૂરણા જાગે. આ બ્રાહ્મી વેદના કહેવાય, બીજું કાંઈ નહીં. રાજી થાય જ નહીં. વાત ન ગમે આ વિશ્વની, 8 પોર ઉદાસ. 1 પોર એટલે 3 કલાક, 8 પોર 8 તરી 24 કલાક ઉદાસ હોય. તો મેચમાં જીતે ત્યાં તો અહીંયા આનંદ આવે છે ને, અને હારી જાય તો અહીંયા 1 રોટલી ઓછી ચાલે છે જમવામાં. એને આનું સુખ અને દુઃખ કેટલું પરાવલંબી છે. પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. ત્યાં રમે છે ન્યૂઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા. અહીંયા રાજી થયા, 2 વાગ્યા સુધી જાગ્યા. હવે 6 જ બોલ બાકી છે. તારા 6 દિવસ બાકી છે એ ખબર નથી એને. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મરે છે. આત્મા તો મૂકી દીધો ને એમાં. એક ભાઈએ પ્રશ્ન પૂછેલો કે કોપોલદેવ તો કયું છે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લેવો ગમે ત્યાંથી ભલે. તો આપણે ક્યાં ઘાસ ઉપર ચાલે છે? મેચ જોઈએ તો શું વાંધો? મેચ તો ત્યાં રમાય છે. આખો આત્મા મૂકી દીધો, વિભાવમાં વયો ગયો આત્મા. સ્વભાવમાંથી આત્મા વિભાવમાં વયો ગયો. ઓલું તો પૈસા જ જાય કે થોડુંક પાપ લાગે. અહીંયા તો આત્મા જ મૂકી દીધું એટલે ભાવ મરણ થઈ ગયું. એટલે જન્મ મરણ ઊભા થાય પછી એને. એટલે કોકે એને અર્થ સમજાવ્યો છે કે આમાં વાંધો નહીં, નિર્દોષ રમતમાં. કેમ કે એ પણ ગુરુજી જોતા હોય પાછા મેચ. એટલે પોતાની બુદ્ધિથી જ્ઞાનીના વચનનો અર્થ કરે. શાસ્ત્રની કોઈ પણ વાતનો અર્થ પણ શાસ્તા પુરુષ કરે તે મંજૂર. વર્તે સદગુરુ લક્ષ તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યે. એ આશય પુરુષ જ એનો અર્થ કરી શકે, બીજાએ ન કરાય અર્થ. બ્રહ્મચારી લખ્યું છે પત્ર સુધામાં, એક પત્ર છે કે વચનામૃતનો અમુક પત્રનો અર્થ આટલો જ છે જે હું સમજ્યો એટલો, એમ માની ન લેવું. મને હવે સમજાઈ ગયું છે એટલો જ અર્થ છે એ નક્કી કોણ કરે? પ્રભુશ્રી કહેતા જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. સારું છે ને સમજાતું હોય ને આગળ વધતો હોય અને 5 ઇન્દ્રિયના વિષયો ઘટતા હોય, મન કાબૂમાં આવતું હોય તો સારું જ છે, શુભમાં રહેવાય. પણ ધર્મ તો કશું ઓલરાઉન્ડ સાધન છે. છેલ્લે જ્ઞાની સિક્કો મારે તો 2 ફાટ આત્મા અનુભવી લીધો સૌભાગભાઈ, તોય પાછા પૂછે છે તમે મંજૂર કરો તો. દાંત નહીં કાઢતા એટલે હસતા નહીં. મને જેવું અનુભવણું એવું લખું છું તમને. હવે ક્યાં પૂછવાનું? ગોળ ગળ્યો છે તો દુકાનવાળાને પૂછવાનું હોય આપણે, કે વડીલને પૂછવાનું હોય મેં ખાધો મને ખબર જ ગળ્યો, તો તમે મંજૂર રાખો તો. આ શરણ અને આશ્રય બધું સોંપી દે.
પછી કાંઈ જવાબદારી જ નહીં ને, એ નક્કી કરશે. પછી મોક્ષ માર્ગની જોણા, સંવેગ અને નિર્વેદ અને પ્રભુશ્રીજીની ઓળખાણ હજી અંતેવાસી થઈને આવ્યા નથી, પણ આણંદથી અગાસ ને અગાસથી આણંદ અપડાઉન કરે છે 3.5 વર્ષ. સંવંત 1977થી સંવંત 1981 ઓળખી ગયા. અને જૈન દર્શનમાં દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય. એ દેવને ઓળખી ગયા કે કૃપાળુ દેવ સહદેહે આ ભવે મળ્યા નથી. કે યશોજી મહારાજ મલ્લિનાથ ભગવાનને ક્યાં મળેલા? તો કે પંચે મારા રે તુમે મિલાવડે રૂડો રાખ્યો રે રંગ. યશોજી મહારાજ તો હમણાં થઈ ગયા 250 વર્ષ પહેલા. મલ્લિનાથ ભગવાન તો ક્યારે થયા? 19માં તીર્થંકર ભગવાન. તો કે છે, લખીને આપે તવનમાં, પંચમ આરે રે તુમે મિલાવડે રૂડો રાખ્યો રે રંગ, ચોથો આરો રે ફિરી આવ્યો ગંગ, વાચક યશ કહે ચંગ, રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા. એ ક્યાં મળેલા? મળેલા પ્રત્યક્ષ કરવા પડે. અને પ્રત્યક્ષ ન કરે તો આ જીવ તીર્થંકરના સમોસણમાં તો ગયો હતો, એમ શાસ્ત્ર લખે છે. આ ક્યાં ઓળખ્યો હતો? આપણી જેવા જ મન વચન કાયાના યોગ હતા તીર્થંકરને. હાલતા હતા, ચાલતા હતા, બોલતા હતા, દેશના આપતા હતા. મન વચન કાયાના યોગ હતા ને, માણસ જેવા જ, આપણે જેવા જ સદેહ. તોય ન ઓળખ્યો. હવે પંચધાતુની મૂર્તિમાં, કાગળિયામાં ડુંગરે ચડીને ઓળખી જશે. સદેહે તીર્થંકર ભગવાન, જિનેશ્વર ભગવાન કેવળ જ્ઞાન ન ઓળખ્યો. હવે કેવી રીતે ઓળખશે? એટલે પ્રત્યક્ષ કરવા પડે. જીન પડીમાં જીને સારખી કયું સૂત્ર મજા? પ્રત્યક્ષ કરવા પડે. એ કેવી રીતે થાય? જીન થઈને જીન આરાધે તો. જીન એટલે 5 ઇન્દ્રિયો કાબુમાં રાખી, એ જીતી લીધી, એ જીન. એ કરે, પછી મન કાબુમાં આવે, પછી કશાય કાબુમાં આવે, પછી ઓળખે કે આ તો આત્મ સ્વભાવ અકશેટાવાળા છે, રત્ન સ્ફટિક જેવા ચોખ્ખા છે, પછી ઓળખાય. આપણે ગાયે જીન પડીમાં જીન સારખી ધડિંગ ધડિંગ, આત્મસાત કેમ થાય? જેના તરફથી સ્વામી વાત્સલ્ય ને એમ કે હજી જોરથી જરા બંધ કરી દેવું પડે, ગદ્યમાં ગાવું પડે કે જીન પડીમાં જીન સારખી. આનો અર્થ શું છે? ત્યારે આત્મસાત થાય. હો ને પતી જાય એટલે જે કરીને જમવાનો ઘણની વાટ જોતો એમ ચાલે? નિર્વાણ કલ્યાણકમાં એકાશનું કે ભૂખ્યો રહેવું પડે, 24 ઉપવાસ કરવો પડે, અભક્ષ મીઠાઈ ને ફરસાણ ખાઈને નિર્વાણ કલ્યાણક ઉજવાતા હશે. આશાતના થાય છે ધર્મને નામે. આ પ્રભાવના નથી, વિરાધના છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેવું કરવા માંડ્યો? આમ ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજીન સાંભળી અર્ધાત્મક સેવક ભણી દેવચંદ્ર મહારાજ કે અહીંયા કોઈ સાંભળે એમ નથી. એટલે મહાવિદેહે વિરાજમાન ચંદ્રાનંદ સ્વામીને લેટર લખ્યો કે બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ. કુપલ તો ગુજરાતીમાં લખ્યું આત્મસિદ્ધિમાં. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષમાં, કરુણા ઉપજે જોઈ. આ ઝૂરણા જાગી બ્રહ્મચારી. દેવ ઓળખી ગયા, કૃપાળુ દેવ. ગુરુજી લઘુરાજ સ્વામી, ધર્મ એ કૃપાળુ જે બોધ્યું છે પ્રભુશ્રીજીને, એ બોધે છે એ મૂળ માર્ગ. તો દેવગુરુની ધર્મની શ્રદ્ધા આવી ગઈ એટલે સંકિત થઈ ગયું ને, અને કૃપાળુને પ્રત્યક્ષ કર્યા. એટલે અંતેવાસી થયા ને બ્રહ્મચારીજી પ્રભુશ્રીજીના, એને પહેલાં જ સંકિત થઈ ગયું છે. પછી જે થયું એ બેફાટ આત્મા અનુભવવાનો આગળ આવશે. આ પત્ર લખ્યો ને, હજી અંતેવાસી થવાની છૂટ નથી આપી પ્રભુશ્રીજીએ. ત્યાં સમકિતીના લક્ષણ છે બધા પહેલા પત્રમાં જ. પત્ર સુધીનો પહેલો 18 પાનાનો પત્ર. સદાને માટે સંસાર છોડી પૂજ્ય પ્રભુશ્રીજીની સેવામાં જવા બાબત વડીલ બંધુને લખેલી વિજ્ઞપ્તિ પત્રને આધારે આ બધી વાત છે. પ્રત્યક્ષ કર્યા એને કૃપાળુદેવને. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા અને જીતી ગયા દાવ. જીતી ગયા તો જગ જાહેર છે બધાની સામે. કૌશદમાં દેહ છોડ્યો. દેવગુરુ અને ધર્મની શ્રદ્ધા એ સંકિત. આ કેવી શ્રદ્ધા? એ આ પત્રની એક એક લીટીમાં ઝળહળે છે શ્રદ્ધા.
જીવતા જાગતા સંત પુરુષની દશા ગજા પ્રમાણે મેં સમજી લીધી છે, એમ બ્રહ્મચારી મોટા ભાઈને લખે છે. એટલે મેં સંત પુરુષની દશા જાણી લીધી છે, એટલે ઓળખી ગયા છે સંતને. જ્ઞાનીને ઓળખે જ્ઞાની, એટલે ઓળખી ગયા. એટલે આ ગુરુની ઓળખાણ. તો ગુરુની ઓળખાણ, સદગુરુની ઓળખાણ થાય તો સદગુરુ જે બતાવશે દેવ હશે, સદદેવ. સદગુરુ જે ધર્મ બતાવશે સદધર્મ હશે. એટલે સમકિત થઈ ગયું ને. લખે છે, પોતાનું અને રાજી ખુશીથી સંસાર છોડવા જે રજા આપનાર ભાઈનું કલ્યાણ થાય તે રસ્તે જેવા ભાઈની મંજૂરી માગે છે કે આ જ રસ્તે કલ્યાણ છે. એટલે ધર્મની ઓળખાણ થઈ ગઈ છે કે તમે મને આમાં રાજી ખુશીથી હા પડશો, તમારું કલ્યાણ છે. આમાં અનુમોદન કર્યું ને, કૃત કારિત અને અનુમોદન ત્રણેયને સરખા ફળ છે. બળદેવ, કઠિયારો અને હરણ. શુભ અને અશુભ, કરવું, કરવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, સરખું જ ફળ છે. એટલે કોઈ 100 રૂપિયા આપતો હોય ને દાનમાં, પતિ એમ કે 100 રૂપિયા આપવા છે, પત્ની એમ કે આપો આપો, એટલે બેને 100 રૂપિયાનો ફાયદો થાય. પત્ની એમ કે નહીં 50 જ આપો, એટલે પત્નીને 50નો જ ફાયદો થાય, પતિને 100નો ફાયદો થાય. નક્કી કરી નહીં જ આપતા, એટલે ન આપવા દે. એટલે ઓલાનો તો ભાવ હતા અને ન આપવા દીધા, એટલે 0 થાય. કૃત કારિત અનુમોદન. જીવતા જાગતા સંત પુરુષની દશા ગજા પ્રમાણે સમજી લીધી છે. આ ગુરુની ઓળખાણ થઈ ગઈ. પોતાનું જે રસ્તે કલ્યાણ છે તે કરવા ઉત્સાહ આપવા અને ચડતી દશે આગળ વધતા પ્રોત્સાહિત કરવા વિનંતી કરે છે કે આ જ છૂટવાનો માર્ગ છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા પહેલા પત્રમાં જળહળે છે, અક્ષરે અક્ષર. મોટા પુરુષોને માત્ર મોક્ષ જ જોઈએ છે, તેમ પોતાને પણ મોક્ષ મળે તો હવે પાછા પડે તેમ નથી, એમ જણાવે છે. માત્ર મોક્ષ અભિલાષ. ધર્મની આ જિજ્ઞાસા જાગી છે, સદધર્મની. બાકી બીજા પોતાના આત્માને છેતરવાના કે બીજાને બતાવવાના ધર્મ ગણાય. છૂટવાની વાત હોય તો એ આત્મધર્મ ગણાય. લખે છે, પોતે મૂળ વૈષ્ણવ ધર્મી પુષ્ટિ માર્ગી હતા, હવેલીવાળા, કુળધર્મી. બધું વાંચી લીધેલું, મહાભારત, પુરાણ, રામાયણ. પરદેશનું બધું વાંચી લીધું હતું, વ્યવહારનું, બેન્જામિન ફ્રેન્કલિન, શેક્સપિયર ને એવું બધું, નેપોલિયન. ધર્મ તો આત્માના ભાવમાં, ઉત્તમ વિચારમાં, ઉત્તમ આચારમાં, ઉત્તમ વસ્તુની માન્યતામાં રહેલો છે. એ મને દેખાય છે કે અહીંયા અગાસવાળા બાપામાં. તેને તો હૃદયમાં ગુપ્ત રાખીને સાચું મૂકવા જેવો છે. ધર્મી ગણાવું નથી, ધર્મી થવું છે. ધર્મી ગણાવવું સહેલું છે, ધર્મી થવું બહુ અઘરું છે. ઉપવદેવે 729માં પત્રમાં ભાવનગરના કુંવરજી આણંદજીને લખ્યું કે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું તો ઝેરનું ગ્રહણ છે. તમને લોકો ધર્મિષ્ઠ કહે છે તો શું, તમે પડશો. જ્ઞાની સિક્કો મારે તો કામનું ને. મને કોણ વખાણે? મારા કરતાં જે ઓછો હોય એ જ ને. મને એમ કે તમે બહુ લાંબા છો, મારા કરતાં ઠીંગણો હોય એ જ ને. મને એમ કે તમે બહુ પૈસાવાળા છો, કોણ કે? મારા કરતાં ઓછો પૈસાવાળો એ જ ને. એટલે કહે છે કે બીજા પોતાના આત્માને છેતરવાના કે બીજાને બતાવવાના ધર્મ ગણાય, મારે તો છૂટવાનો માર્ગ જોયો છે. એ મને અહીંયા દેખાય છે. એટલે ધર્મની, ધર્મ બતાવનાર સદગુરુની અને પ્રભુશ્રીજી જેને વળગ્યા છે, કુપોલદેવ, દેવગુરુ ધર્મની શ્રદ્ધા થઈ ગઈ છે. એને કહે છે, યશોજી મહારાજનું એક સ્તવન, એની કડી છે, જ્ઞાનામૃતે નથી તૃપ્ત કે ના આત્મરસ ચાખ્યો હજી, ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજનને ભજી. ચિંતામણી જો ઉત્તમ મળે તો કોણ કહેશે ફરી ફરી, જન જન કને જઈ એમ કે ચિંતામણી જો મુજ જરી. મને સમકીત છે એમ કહેતો ફરે સમકીતી. ધનતેરસની દિવસે સોનું લે, તે જોડે મૂકી દે, પછી બધાને બતાવે, કાર સાફ કાઢવાને, કામવાળીને, ઇસ્ત્રીવાળાને, ઝાડુ પોતા કરવાને, બધાને બતાવી દે કે મેં નવી લગડી લીધી છે ધનતેરસની, અહીંયા મૂકી છે. કોઈને બતાવાય? એક બે જણને કે, સૌભાગભાઈને કે અંબાલાલભાઈને, કે તમારે માર્ગનો મર્મ બતાવી દીધો છે, હવે તમારે બીજો ગોતવાની જરૂર નહીં પડે જો લાયક થશો. બધાને ન કે કાંઈ. જ્ઞાનામૃતે નથી તૃપ્ત
કે હજી આત્મરસ ચાખ્યો નથી એ બધાને કહેતો ફરે. તો શું કરતો હોય ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજનને ભજી, લોકોને ગમે એવી જ વાત કરે, કડક વાત હોય જ નહીં. રાત્રે ખાઈશ તો કે ચાલશે, દિવસે ખાઈશ તો કે ચાલશે, રાત્રે દિવસે 2 વાર ખાઈશ તો કે તોય ચાલશે, બીડી પીશ તો કે ચાલશે, કોઈને કહેતો નહીં, રાત્રે 10 વાગે ચા પી લે છે, કોઈને કહેતો નહીં, આશ્રમમાં છૂટ, કહેવાનું નહીં. બહાર ચેલો વધ્યો ને, ટોળા ભેગા કરવા ને, 17.5 વાર ગરજ હોય તો આવે. આ જ્ઞાનીનું લક્ષણ છે. ભક્તિનો કરતા જ માટે મારો છે એમ નથી માનતો, એને ક્યારે નમસ્કાર જોતા હતા. તો કોણ કરે? જ્ઞાનામૃતે નથી તૃપ્ત, ધરાણો નથી હજી આત્મજ્ઞાનથી, ના આત્મરસ ચાખ્યો, હજી આત્માનો રસ ચાખ્યો નથી એણે, ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજનને ભજી રાખે ચોપડા ધર્મના. એના નામે પછી વાત એવી કરે, ખમ્મા મારા નંદજીને લાલ, નાચો કૂદો મજા આવે. ધર્મના નામે બહુ ભેગા થાય ને બધા, નાચવાવાળો તો કેટલા હોય. એમ કે મંદિર શણગારવું છે, તમે સેવા આપશો, તોરણ લગાડવા છે, કેટલા બધા આવે. એમ કે આજે અખંડ 20 દુઆ ગાવાના છે, રાતના 9:30 સુધી, સવારના 9:30 થી રાતના 9:30 સુધી, 12 કલાક. કોણ આવે? કે આજે જ નહીં અવાય. દાંડિયા રાસ રમવાનું છે તો કેટલા આવે? ધર્મને નામે. મહાવીર જયંતિ છે, મોટું શોભાયાત્રા નીકળવાની છે, તમારે ઘોડા ઉપર બેસવાનું છે, નવા કપડાં પહેરીને આવજો. આવે જ ને, ઉપરથી ખર્ચોય કરે. નક્કી આ જેવું ભૂલે છે ને. કેમ? ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજને ભજે, લોકોને ગમે એવું પીરસે છે. પહેલા બધી દુકાનમાં ધોતિયા ને સાડી હોય, કેમ કે બધા ધોતિયા પહેરતા. હવે ધોતિયું જોયું તો અમુક દુકાને જ મળે જ નહીં. હવે જીન્સ પેન્ટ ને ટી શર્ટ જ મળે. એવા ગ્રાહક હોય એવો માલ રાખે. અત્યારે એવા ગ્રાહક થઈ ગયા છે એટલે એવો જ માલ રાખે છે. દુકાન જ છે ને, નામ એ ધર્મનું જ છે, નામ રાખી મૂક્યું હોય. બારદાન એનું એ જૂનું, માલ અંદર બદલાવી લીધો છે. એટલે આવું થાય. પછી જે અત્યારે થઈ રહ્યું છે બધા માર્ગમાં, જૈનેતરમાં અને ગોપાલદેવના માર્ગમાં. ચિંતામણી જો ઉત્તમ મળે તો કોણ કહેશે ફરી ફરી, જન જન કને જે એમ કે ચિંતામણી જો મુજ જરી. આ તો યશોજી મહારાજ કહી ગયા છે કે શું લોચે શું મુંડે રે. એટલે બહારથી વેશે ધીરે હોય, લાંબી જટાઈ હોય, મુંડની કર્યું હોય, એમાં શું વળે છે? કે પોતે સાધુ હતા તોય લખ્યું મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજ કે શું લોચે શું મુંડે રે. જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગૂંઠણું કેમ કરી આવ્યું ટાણું? ગૂંઠણું ક્યાંથી? છે જ નહીં ગૂંઠણું, સમકીત ન હોય તો ગણવાનું જ નથી. તો ગુરુપણું કેવી રીતે આવે આત્મજ્ઞાન વગર? એ ગૂંઠણમાં જ નથી તો ગુરુજી કેમ થાય? એનો ચેલો કેવો હોય? પછી ગુરુ કરતા એ ચેલો ચડે ને, એ સિનિયર થાય પછી કહેવાનું હોય. એમ ધર્મ પણ ઘણી કિંમતી ચીજ છે અને તેની મનુષ્ય ભવમાં જ કમાણી થઈ શકે છે. તેના પરીક્ષણ પણ કાછિયા કે કોળી તે રીતે ઠેર ઠેર હોય એમ હોતા નથી. સાચા હીરા પારખું કોઈક સ્થળે જ હોય છે. ક્યાં? મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી જાય. મારે જે વસ્તુ જોઈએ છે આ દુકાનમાં નથી, વયો જાય ને તે ઊભો રહે દુકાનમાં આખી જિંદગી. મારે જે માલ જોઈએ છે આ દુકાનમાં નથી, વયો જાય ને. લગડી લેવા ગયો હોય એ ગુવારને ભાજીપાલાવાળા ઊભો રહે, પછી ન ખબર હોય એટલે શરૂઆતમાં પૂછે કે તમે સોનું રાખો જ લગડી? બોલો સાચો જ કહે નહીં કે અહીંયા તો ગુવારને ભાજી દેખાત નથી, આ તો કે જ્યાં રાખીએ છીએ અમે. અર્થે દ્વારકા કરે છે. સાચા હીરા પારખું તો કોઈક સ્થળે જ હોય છે. મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી લે છે. ઓળખી લીધા છે એણે પ્રભુશ્રીજીને, એટલે મુમુક્ષુ થઈ ગયા છે, બ્રહ્મચર્ય આત્માર્થી થઈ ગયા છે અને ધર્મ અને ગુરુની શ્રદ્ધા આવી ગઈ છે. બધું વાંચી લીધું છે. સંસ્કૃતના અર્ધમાગધી શીખી અને જૈન ધર્મના બધા શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, પંચપરમગ બધું વાંચી લીધેલું. 5 ભાષાની માસ્ટરી હતી. ગોપાલદેવે અંબાલાલભાઈને કહેલું કે સંસ્કૃત શીખો તો આગમ સમજવાનું સહેલું પડશે. બ્રહ્મચર્ય પકડી લીધું, પોતે શીખી લીધા બધું. તો જે ફળ અંબાલાલભાઈને મળે એ બ્રહ્મચારીને મળે જ ને. પછી એ જ રસ્તે ચાલે તો મંજિલ આવે ને.
સાચો ધર્મ પામેલા પણ વૈરાગ્યવાળી પોતાની વૃત્તિથી વિરલા જ જડી આવે છે. કોઈ વિરલા જ સત્પુરુષ વિચરે છે. કુપોલદોનું વાક્ય છે. બ્રહ્મચારી ઓળખી ગયા કે આ સત્પુરુષ છે પ્રભુ શ્રીજી. ગુરુની ઓળખાણ થઈ એટલે ભવનો અંત આવી ગયો ને. અનંતકાળના પરિભ્રમણમાં જીવને સત્પુરુષ મળ્યા નથી. મળ્યા તો આ જીવ લાયક નહોતો. લાયક થઈ ગયા છે, હવે ઝૂરે છે નિર્વેદને સમય. અને સત્પુરુષ મળ્યા. પહેલાંય મળ્યા હતા, કેવળીએ મળેલા, તીર્થંકરમાં. આ ઓળખ્યો નહોતો એટલે ન જ મળ્યા, બરોબર ને? એને તો ન જ મળ્યા, બરોબર ને? ઓળખતો જ નથી તો પ્રભુજી સમજાવતા, મગન બાપે વાત કરતા. ટ્રેનમાં બેઠા હોય, કોઈ સંત પુરુષ હોય, કોપોલ મુંબઈથી અમદાવાદ આવતા હોય, ટ્રેનમાં ગરદી હોય, કોઈ મોટો દિવસ હોય પૂનમ કે, એટલે બધા તળે. એટલે કોપોલદોને એમ કે જરા બાજુમાં જાઓ, જગ્યા આપો એમ. એટલે બેસે દબાઈને ગરદી કરીને. પછી અમદાવાદ આવે કે આણંદ આવે ને કોપોલદો ઉતરે ત્યારે બધા હાર લઈને ઊભા હોય, બધા મહારાજે પગે લાગતો તૈયાર હોય હાથ જોડીને. ત્યારે ખબર પડે હું કોની બાજુમાં બેઠો હતો. એ ઓળખતો જ નહોતો. સમજાવવાનો ઉપકાર છો. ઓળખતો તો એ પગ આગળ બેસી જાય વિનય કરીને. ઓળખતો નથી એટલે નહોતો જ મળ્યો એમ થયું ને. એ તો ન મળ્યો એમ જ થયું ને. આખે રસ્તે મુંબઈથી અમદાવાદ સુધી સાથે જ હતો. એ અમદાવાદ પ્લેટફોર્મ પર ખબર પડી કે હું કોની સાથે બાજુ બેઠો હતો, એવું થયું ને. એટલે ન ઓળખ્યા બરાબર જ થયું ને. એટલે નથી જ મળ્યા ને. એને તો મળી ગયા બ્રહ્મચર્ય. તેની પરીક્ષા થવી લખે જ મોટા ભાઈને કે પૂર્વના સંસ્કારથી. એમ નથી કહેતો હું પૂર્વનો સંસ્કારી છું. આવા પુરુષની ઓળખાણ થવી પૂર્વના સંસ્કારથી, સત્સંગના જોગથી, વૈરાગ્યવાળી પોતાની વૃત્તિથી અને સંસારથી કંટાળેલા, થાકેલા, દુઃખી જીવથી કોઈ ધન્ય પડે જ બને છે. ધર્મ અને ગુરુની ઓળખાણ થઈ ગઈ. આ વિતરાગનો માર્ગ છે ને થાક્યાનો માર્ગ છે. કે હવે નહીં, હવે બધું આપીએ તમને, ના નથી જોતું. હવે પહેલાં અમે ટ્રાય કરી, હવે અમારે જોતું નથી કંઈ. તમને પ્રમુખ બનાવીએ, ના નથી જોતું. તમને બંગલો આપીએ મફત, નથી જોતો. તમને શોફર ડ્રીવન કાર આપીએ, ના નથી જોતું, હવે નથી જોતું. એ થાકી ગયો હોય ને સંસારથી, થાકેલાનો માર્ગ છે. હજી જેની ઇન્દ્રિયો ઉત્તેજિત છે સંસાર ભોગવવા માટે, એને માટે વિતરાગનો ધર્મ નથી. મોક્ષ માર્ગ આવો દુર્લભ અને કિંમતી સમજાય છે. અને તે જેના હાથમાં આવે છે, જેને તે સમજાય છે, તેને આ સંસારમાં ગમે તેટલી ભારે અને મોંઘી ગણે તે ચીજ લલચાવી શકતી નથી. નહીં જોઈએ મારે, નહીં જોઈએ. પછી લે નહીં કે આ રવિવારે અહીંયા આવજો, તો કે ના સત્સંગ છે, મફત મળે છે એપલ, તો જાય નહીં. પછી બાયબેકમાં તમારો જૂનો આપી દો, નવો મફત, ઉપરથી કંઈ આપવાનું જ નહીં, તોય ન જાય. કે આ રવિવારે તો નહીં જાવ. સંસારમાં ગમે તેટલી ભારે ને મોંઘી ગણતરી ચીજ પણ આ જીવને લલચાવી શકતી નથી. એ મુજબ પોતાનો દ્રઢ નિર્ણય મોટાભાઈ સમક્ષ મૂકે છે કે હવે આમાં મારે બાંધછોડ થાય એમ નથી. હું સમજી ગયો છું કે આ જ મોક્ષ માર્ગ છે, મારું કલ્યાણ આ જ રસ્તે છે. ને તમે મને હા પડશો તો તમારું કલ્યાણ આમાં છે. આપણને હજી ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ, 50-50, દૂધમાંય પગ ને દહીંમાંય પગ છે. વિતરાગનો ધર્મ તો મળ્યો છે જન્મથી, કુળ ધર્મે આટલા વર્ષથી. પછી બીજે હજી બીજાના ભાણામાં નજર જાય છે કે ત્યાંય ધર્મ હશે તો. હજી દેવ દેવી, મંત્ર તંત્ર, દોરા ધાગા. એટલે અહીંયા આવીને હજી સત્પુરુષને કંઈ રાજી કરવામાં જિંદગી ગાળતો નથી, કાંઈ મિથ્યાતોમાં જ છે. ન મળ્યા બરોબર જ છે ને. જેટલું ઓળખાણ થાય એટલું મળ્યો પડાય. એની આજ્ઞામાં નથી એટલે નથી જ ઓળખ્યો ને. એ આવ્યો છે પૂર્વ પુણ્યને લીધે, ઓળખાણ નથી થયું એને, એટલે ન મળ્યા બરાબર જ છે ને. અને એમાં આગળ વધી જશે ક્ષેમો પછી અમે તો આશાત ન કરશે એને. શું કરે પછી? એ તો ગૃહસ્થમાં એમ કહીને ઊભો રહી જાય. એટલે અનંત અનુબંધી બાંધી કે ન આવ્યો તો સારું હતું ને. ગૃહસ્થ તરીકે ઓળખીને વયો જાય. પછી બોલે ઘણું, કલાકના કલાક બોલે, લખે ઘણું, મનમાં પૂર્ણ પ્રતિદ્વ કે આ ગૃહસ્થ હતા. એટલે એના ભગવાન એના ગુરુ તો પાછા બીજે ક્યાંક છે જ, આકાશમાં કે બીજે ક્યાંક ધરતી ઉપર.
તો અહીંયા શા માટે દુકાન ચાલે એટલે. આ બધા વચનો એટલા બધા પાવરફુલ છે ને, બળવાન કૃપાલદેવના, કે આ વચનને આધારે જે બીજાને આકર્ષી શકે. આ યોગ બળ છે વચનામૃત. ગમે તે બોલે આ વચનામૃત, ઊભો થઈને આમાંથી કાંઈ પણ બોલે ને બધા બેઠા હોય એમ લાગે ને કેવું લખ્યું છે. કોણે લખ્યું? તો કે મેં લખ્યું છે. લોકોને અનુભવ આવે ને. એટલે વચનામૃતના યોગ બળે જીવ નામ રાખે છે શ્રીમદ રાજચંદ્ર, અને સ્વચ્છંદે વર્તે. બ્રહ્મચારી ઓળખી ગયા છે. આ પરીક્ષા થવી, ઓળખાણ થવી કે પૂર્વના સંસ્કારથી, સત્સંગના જોગથી મારા પૂર્વના સંસ્કાર છે તો જ હું પ્રભુજીને ઓળખ્યો હોઉં ને, એમ બ્રહ્મચારીના મનમાં તો પ્રતીતિ છે. સત્સંગના જોગથી પ્રભુજીનો સત્સંગ મળ્યો, વૈરાગ્ય વળી પોતાની વૃત્તિથી. હવે જો કલેક્ટર ન થયા, અનાસક્ત ભાવ ત્યાગ સાથે વૈરાગ્ય બતાવ્યો ને. સંસારથી કંટાળ્યા છે કે હવે મારે કાંઈ જોતું નથી, મને કલેક્ટર બનાવવામાં નથી થવું. બધા છે મુદ્દા પાત્ર થવાના. બાલ ધૂલીગર લીલા સરખી ભવ ચેષ્ટા અહીંયા ભાસ રહે. જેને ખરો ધર્મ સમજાય છે તેને આ સંસાર અસાર, ખારો ને ખોટો લાગે છે. નેણ વેણ અને સેણ પરથી આ પુરુષ ધર્માત્મા છે એમ મુમુક્ષુને ઓળખાણ થઈ ગઈ છે. મને થઈ ગઈ જ કે નેણ એટલે આંખ, વેણ એટલે વચન, અને સેણ એટલે ચેષ્ટા પરથી કે પ્રભુજીના નેણ વેણ સેણથી મને લાગે છે કે આ પુરુષ મોક્ષ માર્ગી છે અને તેની પાસે ખરો રસ્તો છે. હું એને વળગીશ તો હું પણ એ માર્ગે ચાલ્યો જઈશ. મારે નવી મહેનત કરવાની નથી. આવે ગુરુ ગોતવાની અને રસ્તો ગોતવાની, મને બે મળી ગયું છે. એ મારો ખાલી પુરુષાર્થ બાકી છે. એ તમે રજા આપો એટલે હું જાઉં. શા માટે આવડો મોટો પત્ર લખે છે? બબુને સોંપી દેવો છે. પછી એને પાછું કહે છે એને કરવું હોય, ધર્મ રસ હોય તો એ આવે. પત્રો છે એ તો ઠીક, એના છોકરા એટલે બ્રહ્મચારીના પુત્ર બબુ અને બબુનો પુત્ર અશ્વિનભાઈ. વચનામૃતમાં ઉપર લખેલું છે હસ્તાક્ષરમાં, ભાઈ શ્રી અશ્વિનને આત્માર્થે સ્વાધ્યાય અર્થે ભેટ, વચનામૃતની ભેટ આપેલી કોપી, અને હસ્તાક્ષરવાળી કોપી છે. અશ્વિનભાઈને તો હું મળ્યો છું કેટલી વાર. GKW ના મેનેજર હતા. એના પિતાને મળ્યા છે, આત્મહત્યા સાથે કરતા બાંધણીમાં. આ બબુ 5 વર્ષના બબુને છોડી દે ને 76 વર્ષ જીવ્યા. ઓન પેપર બાંધણીના પ્રમુખ થયેલા. એ ભક્તિ જ કરે, બીજું કોઈ સાથે બોલે જ નહીં કાંઈ. એક ઘડી પણ અન્ય કામ માટે ખોટી થવું તેને માથું વાઢી નાખ્યા જેવું લાગે છે. વિષયારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખા લાગે, આત્મ પછીને ત્યારે. આત્માનું જ અનુસંધાન છે. એ બધું ઝેર જેવું લાગે છે સંસાર. ભગવાનની કૃપા દ્રષ્ટિનો તેઓને એટલે પ્રભુશ્રીજીને સાક્ષાત અનુભવ થયો છે એમ મને લાગે છે. કોણ ભગવાન? પરમ કૃપાળુદેવ. પરમ કૃપાળુદેવની કૃપા દ્રષ્ટિનો તેઓને સાક્ષાત અનુભવ થયો છે. અને કૃપાળુદેવનું વાક્ય છે તો પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે. તો પ્રભુજીની કૃપા બ્રહ્મચર્ય ઉપર થઈ તો બ્રહ્મચર્ય સમકીધી. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ તો સમ્યક દર્શન છે. અને મંત્ર દીક્ષા આપીને બ્રહ્મચર્ય દીક્ષા આપી. બીજા 14 બ્રહ્મચર્ય વ્રતના ધારક પોતે જ બ્રહ્મચર્ય વ્રત આપ્યું એવા હતા. એને બાજુમાં રાખીને 2 છોકરાના બાપને બ્રહ્મચારી નામ આપ્યું. બ્રહ્મચર્ય કેવું હશે? બ્રહ્મચર્યા કરે બધી ઇન્દ્રિયો, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. ખાલી ન પરણવું એમ નહીં. ઓલા બધા હતા, પોતે વ્રત આપેલું. દ્રવ્યથી બ્રહ્મચર્ય પાળે તોય બહુ મહત્ ફળ છે. તો દ્રવ્યને ભાવથી ફાળે એ તો બ્રહ્મચારી ખરો ભગવાન, સદેહ ભગવાન હોય તે ભગવાન સમાન. અને પ્રભુજીએ સિક્કો અપાયેલો. ભગવાનની કૃપા દ્રષ્ટિનો તેઓને સાક્ષાત અનુભવ થયો છે. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. એટલે ગુરુની ઓળખાણ થઈ ગઈ છે, ગુરુની કૃપાય થઈ ગઈ છે. હવે આગળ વધવું છે. ગુરુની સાથે જ રાત દિવસ રહેવું છે. કોઈ પૂર્વ પુણ્યથી પોતાને પ્રભુજીનો સમાગમ થયો છે અને પોતાને કંઈક ઓળખાણ થવાથી મોક્ષ મેળવવાની ઈચ્છા થઈ છે. મોક્ષ જો ઉત્તમ વસ્તુ હોય તો મારે જોઈએ જ છે. આપણે એમાં પાછા પડીએ એમ નથી, એમ લખે છે આ પત્ર.
આ સંસારની કોઈ પણ ચીજ મોક્ષને બદલે લેવાની ઈચ્છા હવે રહી નથી. સૂત વિતદારા શિષ્ય સમર્પે, તે પામે રસ પીવા જોને. દૂરથી બધાને એમ લાગે આ બિચારો કેવો બળે છે, આટલી નાની ઉંમરે ચોવિહાર કરે છે, રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે, રવિવારે મંદિર આશ્રમમાં વયો જાય છે, મેચે નથી જોતો, લોકોને દયા આવે. પ્રેમ પંથ પાવકની જ્વાળા દેખી પાછા ભાગે જો ને કે આ બિચારો કેવો દુઃખી છે. ઓલાને અંદર મજા છે, એને એમ થાય આ બધા કેટલા દુઃખી છે, ઓલાને એમ થાય આ કેટલા દુઃખી છે. અવસર બેર નહીં આવે. ઓલા બધા એમ કે આ જોઈ લ્યો મેચ, ખાઈ પી લ્યો, ફરી લ્યો, વર્લ્ડ ટૂર કરી લ્યો. અવસર બેર નહીં આવે. ઓલો એમ કે છે અવસર બેર નહીં આવે, આત્મહત્યા કરી લ્યો. બે સરખું જ બોલે છે, આશય અલગ છે. માહે પડ્યા તે માસુક પામે, દેખનારા દાજે રે. ઓલાને દાજે છે કે આ બિચારો કેટલો દુઃખી છે, એને દુઃખ થાય છે. ઓલાના દુઃખે દુઃખી થાય છે. ઓલો તો અંદર મજા કરે છે. માહે પડ્યા તે માસુક પામે, દેખનારા દાજે રે. જે પુરુષો આત્મધર્મ પામ્યા છે તેમણે જે કરેલું અને તે ઉપરથી આપણે જે કરવાનું છે તે પ્રભુશ્રી પાસે સહેજે થયા કરે છે. મારે ઓછી મહેનતે બધું થાય છે કે પ્રભુશ્રીને આશ્રયથી. અને તે પોતાને હવે સમજાતું જાય છે. એટલે બ્રહ્મચર્ય કે મને સમજાતું જાય છે કે આ પુરુષની સાથે હું રહીશ ને તો ઓછી મહેનતે બધું કામ થાય છે મોક્ષ માર્ગ. એક એ કરવાનું એટલે કાંઈ રહ્યું જ નહીં ને જવાબદારી. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. એક એ કરવાનું. એક લખ, ભાષાંતર કરતો કરે, આ મુમુક્ષને જવાબ લખતો લખે. ઊભો થતો ઊભો રહેવાનો, બેસી જવાનું. કેટલું સહેલું. પછી કાંઈ નિર્ણય લેવાનો જ નહીં પરમાત્મા. એટલે જોખમ કાંઈ નહીં ને. જોખમ ગુરુને, ફાયદો થાય પોતાને. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોડો. સદગુરુ મળ્યા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. ગોપાલદેવ કહે છે 522માં લખ્યું છે કે એકવાર આત્મજ્ઞાની મળ્યા પછી આત્મજ્ઞાન દુર્લભ છે જ નહીં. બ્રહ્મજી મને મળી ગયા છે, જે અનંતકાળથી આજ સુધીમાં નથી મળ્યું એ મને હવે સહેજે મળી જશે. અંબાલાલભાઈ ગોપાલદેવ લખે છે યોગીઓ જેને માટે બહુ મહેનત કરે છે એ અમને સહજ મળી ગયા આ ભવે. મારા એ પૂર્વના આ ભવે તો એવા કર્મ નથી કે મારા એ પૂર્વના સંસ્કાર નમસ્કાર જો કે જે કર્મના ઉદય મને આ ભવે તમારો ભેટો થયો. હવે શું પ્રભુચરણ કરીને ધરવું, આત્માથી સૌ હીન. લખે જ પત્રમાં અનંતકાળ તમારો દાસ થઈને રહો, સેવક થઈને રહો તો ઓછું છે. અને મોક્ષે નથી વહી જવું. હવે ભો તું ચરણની સેવા હું માગું છું દેવાથી દેવા. મારે મોક્ષે નથી વહી જવું, મારે તમારી સેવા કરવી છે. તમે જાઓ મારે લઈ જાજો, ત્યાં સુધી તમારી સેવા કરીશ. આને તો ભાગી જવું છે, લોન લીધી છે આપવી નથી. આપણે તો એ ભાવના હોય તો એ સારું છે, શુભનો બંધ પડે. તે મહાપુરુષની સોબતમાં સદાય રહેવાય તો મોક્ષના માર્ગમાં આગળ વધવાનો સંભવ છે એવો નિર્ણય અંતરાત્મામાં દ્રઢ થતો જાય છે. આ ખરો સત્સંગ છે. સત્સંગની ઓળખાણ થઈ ગઈ. એકવાર સત્સંગની કે સત્પુરુષની ઓળખાણ થઈ ગઈ એટલે મોક્ષ દુર્લભ નથી પછી. અને હજી ખબર જ નથી પડી કે સત્સંગ કોને કહેવાય. તો જ ગમે તે જાતા હોય ને એના માથા ભરાતા હોય. પછી વખાણે અહીંયા આવીને આખી બોગી શણગારી હતી તો બેસ જવું હતું ને બોગીમાં અહીંયા શા માટે આવ્યો? શું શણગાર્યું હતું કે મોટો મંડપ હતો, જમવાનું સરસ હતું. આત્માની કંઈ વાત જ ન હોય કે એ તો વાત કર કે વચનામૃતની તો વાત કર. તો એ થઈ હોય તો કરે ને, થઈ હોય તો એને સાંભળી ન હોય. પછી મોક્ષનો માર્ગ દેખાડનાર સાચા પુરુષની ખાતરી અંતરમાં થઈ છે. વ્યવહાર સંકેત ગુરુની ઓળખાણ થઈ ગઈ કે કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય. એ બ્રહ્મચર્યજીને અગાસમાં આવ્યા પહેલાં થઈ ગયું છે. પછી જે થયું એ તો બધું આગળ ઉપર આત્માનો ઉઘાડ થવા માંડ્યો. માર્ગનો મને પાક્કો ભૌમ્યો મળી ગયો છે. પોતે તરે ભૌમ્યો અને બીજાને તારે મને મળી ગયો છે એમ લખે જ પત્ર. એટલે ગુરુની ઓળખાણ થઈ ગઈ ને. ગુરુ જે ધર્મ બોધે છે એની ઓળખાણ થઈ ગઈ. તો ગુરુએ તો કૃપાળુને દેવ માન્યા છે. દેવની ઓળખાણ થઈ ગઈ. દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા એટલે સમકીતી. એકવાર કુટુંબ બબુ પોતાનો ન માયો પુત્ર અને પોતાનો દેહ સંબંધીની ચિંતા છોડવાનો નિશ્ચય થયા બાદ કોઈ કાળે તે નહીં જ સાંભળે
હું તમને સોંપી દઈશ ને પછી મને કુટુંબે નહીં સાંભળે, એ છોકરોય નહીં સાંભળે. મેં તમને સોંપી દીધો છે, તમારો. તમારા છોકરાની ખીચડી સાથે એની ખીચડી કરજો. મેં એને લઘુશંકા દીર્ઘશંકા નાવા ધોવાનું શીખવાડી દીધું છે. એને મેળે નાશે પીશ ખવડાવો, ખાલી ખાવાનું, એને ખીચડી આપજો, એ ખાઈ લેશે એને મેળે. મેં પ્રાથમિક સંસ્કાર એને આપી દીધા છે. કોઈ કાળે પછી તે નહીં જ સાંભળે એવી સ્થિતિ સદગુરુ કૃપાથી, પ્રભુજીની કૃપાથી મને પ્રાપ્ત થશે એમ મને વિશ્વાસ છે. તમે હા પાડશો એટલે હું સોંપી દઈશ, મને પછી એમ જ રહેશે, મને વિશ્વાસ છે. વધુ સુખ મળે તો પણ હવે એમાં ઘેરાઈ નહીં જવાય. આ તો પાપનો ઉદય થાય તો, પુણ્યનો ઉદય થાય તો એમાં હું નહીં ઘેરાઈ જાઉં, મને વિશ્વાસ છે. મને ગુરુ તરીકે બેસાડી દેશે તોય હું નહીં ફસાઈ જાઉં. વધુ સુખ મળે તો પણ તેમાં ઘેરાઈ નહીં જવાય એવી સદગુરુ કૃપાથી તાલીમ મળશે એવી પણ મને દ્રઢ શ્રદ્ધા છે. પ્રભુજી હતા જ ને, દેવા માતાના ગુરુ હતા, તો એમાં ઘેરાઈ નહીં ગયા સુખમાં. પોતે ગુરુ થયા નહીં કે હું એને વળગું છું તો હું એવું જ કરીશ, ગુરુ નહીં. કુટુંબને સદાને માટે છોડી પોતે મોટી જાત્રાએ, મોક્ષ માર્ગની જાત્રાએ જવા ઈચ્છે છે. સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક 5મું, એમાં નહીં સમજે તો મોટી યાત્રાએ જાઉં છું આનંદની. કાશી જઈને શાસ્ત્ર ભણવાની મને આજ્ઞા આપશે પ્રભુશ્રીજી, કે આશ્રમમાં પૂંજો વળવાનું કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ આપશે, તેનાથી મને પૂરેપૂરો સંતોષ વધ્યા છે. કેમ કે કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવામાં છે. એટલે જે જીવને મહત પુણ્યનો ઉદય હોય ને એને ગુરુની આજ્ઞા મળે. મને ક્યારે આજ્ઞા મળે? આ આજ્ઞા રૂચિ સંકિત કહેવાય. કે ગુરુ ક્યાંક મને આજ્ઞા આપે તો નાનામાં નાનો એ ઝાડુ મારી દેતો, આ બધા પુસ્તકને પૂઠા ચડાવી દેતો, કંઈ પણ આજ્ઞા આપે ગુરુ. એને જેટલો અહોભો આવે ને એ આજ્ઞા રૂચિ સંકિતનું બી રોપાઈ ગયું કહેવાય. પાત્ર જીવ હોય તો જ ગુરુ આપે, નહીં તો આજ્ઞા આપે જ નહીં. પણ બધાને આજ્ઞા આપતા હોય તો તમારે આ કામ, તમારે આ કામ, તમારે કામ, આત્મજ્ઞાની હોય જ નહીં. પોતાના વ્યવહારિક કામ કરાવે ને આત્મજ્ઞાની ન હોય. અંબાલાભાઈ આગળ કરાવતા કોપાવજો, બીજા કોઈ આગળ નહોતા કરાવતા. અંબાલાભાઈને પાછું સંકેત કરેલો કે ગમે તેવું કામ હોય પરમાત્માનું ન હોય તો પણ કોઈ પણ જાતનો આમાં વિક્ષેપ ન થાય, ધ્યાન રાખજો તમે. અંબાલાભાઈ પકડી લીધું, પછી આગમ વાંચેલા, પછી ભૂલ કરે એટલે એની બધી પારમાર્થિક રીતિ સીધી જ્ઞાનીની પાત્ર શિષ્યને મળી જાય. વચનામૃત 194. એને કરાવવું જ નથી વ્યવહારનું કામ, પરીક્ષા કરે. કાશી જઈને શાસ્ત્ર ભણવાની કે આશ્રમમાં પૂંજો વળવાનું કે ઘંટ વગાડો જેવું નજીક કામ જે સોંપાય તેનાથી પૂરેપૂરો સંતોષ વિધાશે. કેમ કે કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવા માટે જીવવામાં છે. આણાએ ધમો, આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, એ જ તપ છે. એટલે આને આજ્ઞા રૂચિ સંકિત કહેવાય કે મને આજ્ઞા મળે, અને આજ્ઞા મળી છે, આજ્ઞા ભક્તિ એ પૂરી નથી કરતો ને બીજું બધું કરે છે. એને ગાવાનું ગમતું તો ગાય, વાંચવાનું ગમતું તો વાંચ્યા કરે, પણ માળા કર્યા કરે, પોતાને મેળે જે ખ્યાલ હોય એ માળા કર્યા કરે. વર્ષોથી કરતો હોય ને અહીંયા આવીને એ જ માળા કરે, એટલે પોતે તો બગડેલો હોય, બીજાને બગાડે. પછી નામ તો ભગવાનના છે ને, સ્વચ્છંદે છે ને. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. દવા તો અમર કરી દે એવી છે, પણ તારે માટે નથી. એ કેન્સરની દવા છે. એ કેન્સરનો દર્દી લેશે તો બચી જશે. તને ક્યાં કેન્સર? તને તો હાર્ટ એટેક છે, તારે કેન્સરની દવા લેવાય તારે મેળે? એટલે ખર્ચો થાય છે કેન્સરની દવાનો, અને હાર્ટ એટેક મળશે નહીં, કાંઈ ડબલ નુકસાન થશે. આ એવું કરે છે. એને જે રૂચે ને એ દવાની દુકાનમાંથી બાટલો લઈ આવે છે. રોગનું નિદાન ખબર નથી, ધન્વંતર વેદ મળ્યા, એને નાડી આપી નથી એણે કે મારો રોગ કયો છે. એ પોતાની રુચિ પ્રમાણે બધા કાઢે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. રખડ્યો, રોગ મટવાને બદલે વકર્યો.
પણ પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગચ્છો. કાનમાં ટીપ્યું નાખ્યું, હાર્ટ એટેક મટી ગયો. જાદુ કર્યું જ્ઞાનીએ. વચન સુધા શ્રવણે જતા, સાંભળ્યું એનું વચન, કાનમાં ટીપું નાખ્યું, વચન સુધા અમૃત, થયું હૃદય ગચ્છો, હાર્ટ એટેક મટી ગયો. જાદુવાળી દવા આપી, ટીપા આપ્યા હાર્ટ એટેકના. ઓલું કોઈ ઇન્જેક્શન આપો કે ટીપામાં મટાડી દઈએ તો શ્રદ્ધા જ નથી આવતી. એ 50 વર્ષ પહેલા જે કરતો હતો ને સંપ્રદાયનું, એ જ ચાલુ છે એનું. એ પાછું કઈ નિયમ પ્રમાણ નથી કરતો, નહીં તો વાંધો નહોતો. એમાંય સદબુદ્ધિ આવત ક્યાંક, ત્યાં પાછો આશાત્મા જ કરે છે. એ મીઠાના ટુકડો ઢોળતો હોય, દેરાસરમાં લાવ્યો હોય ને ધરવા માટે, તે કીડી મકોડા ઉપર પગ દઈને ઈરિયા પથરી બોલતો હોય ચૈત્યવંદન, ઈચ્છામાં પડીકનું. હવે તું ઊભો છો જ મકોડા ઉપર, પહેલા સાફ કર. ઈરિયા પથરી ક્યાં? પણ બધા કરે છે તો કરો. આટલી બધી ક્રિયા વધી ગઈ છે, ધર્મ કેમ દેખાતો નથી? વિરાધના થાય છે, આશાત્મા થાય છે, અણકૂટ ધરે છે. આ બધું જૈનેતરમાંથી ગોતી ગયું છે. આગમમાં કંઈ લખ્યું નથી મોહનથાળના ટુકડા મૂકવાય, બરફીના ટુકડા મૂકવાય. એમાં યત્ન તો છે જ નહીં. કીડી મુકડવા પર તું ઊભો છો. થોડું ચૈત્ય વંદન સ્વીકારે કોણ? ઈરિયા પતિ કી તારી પ્રાયશ્ચિત કેવી રીતે થાય? તસ મીછામી દુકડમ. પણ કેનું મીછામી દુકડમ? હાથમાં બંદૂક તલવાર લઈને ઉભો ને મીછામી દુકડમ અભક ખાય છે ને. તસ મીછામી દુકડમ ઘંટ પડે એટલે સીધો અભક ખાવા માંડે. પનીર ભાજી, ચણા પનીર, શરમ નથી આવતી? દહીં બુંદી, બજારું મીઠાઈ ખાય છે માંસાહારવાળી. અનંત 24માંથી કોણ પ્રસન્ન થાય? પણ ભાવે છે ને એને. અને સાથે ધર્મ કર્યો કહેવાય ને. મંદિરમાં આવ્યો હતો ને. મારે વહેલું મરી લેવું છે, બ્રહ્મચારી લખે છે. મારે વહેલું મરી લેવું છે, એટલે જે ચિંતા મર્યા પછી થવાની તે પહેલેથી થવાની હોય તેટલી થઈ જાય, એટલે વહેલું બધું પતી જાય. એટલે જ્યારે સાધક સર્વસંગ પરિત્યાગ કરે ને, સાધુ થાય ને, જૈનેતરમાં, એટલે પહેલાંનું આયુષ્ય પતી ગયું, નવો જન્મ થયો ને. દ્વિજ એટલે બ્રાહ્મણ. પહેલાં જન્મ્યો માની કુખે, પછી જન્મ મૂકે ને ત્યારે દ્વિજ ફરીવાર જન્મ્યો કહેવાય. એમ સાધુ સાધક જન્મ્યો, ગૃહસ્થ હતો, સાધુ થયો, ફરીવાર જન્મ્યો, મરી ગયો, આગલો મરી ગયો. પંખી, દ્વિજ એટલે પંખી, દ્વિજ એટલે બ્રાહ્મણ, દ્વિજ એટલે સાધુ. ઈંડું મૂકે એટલે જન્મ્યું ને, ઈંડુમાં પાછું બચ્ચું નીકળ્યું, ફરીવાર જન્મ્યું. સંસ્કૃત શબ્દ બધા ગુણવાચક છે. મારે વહેલું મરી લેવું છે, એટલે જે ચિંતા મર્યા પછી મને થવાની હોય તે પહેલેથી થઈ જાય, એટલે વહેલું પતી જાય. ગોપાળદેવ લખ્યું છે, જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. વચનામૃત 21 બોલ છે. મરે છે બધા, જન્મે છે બધા, મરતા આવડતું નથી. જીવતા જીવે મરતા શીખી જાય તો ફરી વાર એને જન્મ મરણના ફેરા રહે નહીં. એક બે રહે, બીજાનું ભલું કરવા માટે જન્મે. તો સમાધિ મરણ સાથે મરે. અનંતકાલથી આજ સુધીમાં હજી એને સમાધિ મરણ થયું નથી. એકવાર સમાધિ મરણ થાય તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જાય પછી. એટલે કુપોદેવ લખ્યું છે, જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા ગયું છે. બ્રહ્મચારી આ મરણ ઈચ્છે છે કે મારે જીવતા જ પહેલાં વહેલું મરી જવું છે. એટલે એટલી ઉપાધિ ઓછી. આ ભવમાં અને પરભવમાં પણ ઉત્તમ ગણાતી કમાણી, તેના માટે હું તૈયાર છું. કે ભાતું બાંધીને જઈશ ને, મોક્ષે જ વયો જઈશ. નહીં જાઓ તો ઘણી કમાણી લઈ જઈશ પરભવમાં સાથે. અને આ ભવમાં જ બની શકે તેની પૂર્ણ પ્રતીતિ છે. એ અહીંયા થશે મને આ લઘુરાજ સ્વામી પાસે. અને તેને માટે પોતાનું ચિત્ત તલસી રહ્યું છે, તલપાપડ થયું છે. મને ક્યારે આજ્ઞા મળે, મને ક્યારે આજ્ઞા મળે. આજ્ઞા રુચિ સંકિત, બીજ રુચિ સંકિત. સત્યની પ્રાપ્તિની વાત છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. આ છેવટની વાત છે, લખે છે પછી
પત્રમાં. પોતાને કુટુંબીઓ કે સમાજ વચમાં આવે તો પણ પોતાને મન તો આમ જ કરવું છે એ નિશ્ચય છે, એટલે ખાસ વાંધો આવે એમ નથી. કે તમને ખબર છે મેં પહેલાં આવા નિર્ણય લીધેલા છે એ તમે કંઈ કહો કે ઘરના વડીલ કહેતા હતા, હું ક્યારે માન્યો નથી. આમાં એ કંઈ માનવાનું નથી, પણ તમારી અરજ તમને કરું છું કે તમારું કલ્યાણ થાય છે મને હા પડશે તો. એટલે તમને ખબર છે કે એકવાર હું નિયમ લઈ લઉં, નિર્ધાર કરું, પછી એમાં બાંધછોડ કરતો નથી. આ દ્રઢતા હોવી જોઈએ આપણે કઈ વાતમાં છે આ દ્રઢતા? વ્યવહારમાં છે, પરમાર્થમાં છે આવું? મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં આવી ગઈ તો અનંતકાળના પરિબળમાં કેટલા બાપ થયા? ક્યાં સાચા મા બાપ? એને હું આ છું એમ લાગે છે એટલે આ ભાવના મા બાપ સાચા લાગે છે ને. કોણ માન કોણ બાપ? કેટલી માં ને કેટલા બાપ થયા છે? આ જન્મ મરણ કરતો આવ્યો ને તો એ મા બાપનું ન માન્યું ને આ મા બાપનું માનવું જ કેમ? આ તો પરમાત્મા વચમાં આવે છે તોય માનવું છે ને. એટલે એને જિજ્ઞાસા જ નથી ને. વ્યવહાર વિનય કરવો છે, બધા કરે. એટલે લોક સંજ્ઞા જેનો ધર્મ થયો ને. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, સુખી કેવી રીતે થાય? એ સમાધિમાં કેમ આવે? લોકો પોતે સિદ્ધાંત મૂક્યો મા બાપને મિથ્યા આજ્ઞા માનું નહીં. સદગુરુ પદને વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરિજે પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાજને ભજીએ. રત્નરાજ મહારાજે સ્તવન લખ્યું છે. આ છેવટની વાત છે. અને પોતાને કુટુંબીઓ કે સમાજ વચમાં આવે તો પણ પોતાને મન તો આમ જ કરવું તે નિશ્ચય જ છે, એટલે ખાસ વાંધો આવે એમ નથી. અને પોતાનો અંતરમાં કરેલ દ્રઢ નિશ્ચય પ્રગટ કરી દે છે. સંગ છોડે જ અસંગ થવાય એમ છે, તો જ ધર્મ હાથમાં આવે. સંગે રાખે તો અસંગ કેવી રીતે થવાય? અને વિતરાગ દર્શનની બધી ક્રિયાઓ, બધા સાધનો અસંગ થવા માટે છે. અસમ્યક એકાંત છે. અસંગ થવા માટે જ બધા સાધન છે. નાનામાં નાની ક્રિયાથી લઈને શૈલેષીકરણ 14મું ગુણ અસંગ થવાની જ વાત છે. અહીંયા બધા જ દુઃખનું કારણ સંબંધ સંયોગ છે. 659માં કુપાળ લખ્યું. લાગે છે હું નથી કહેતો એમ, જ્ઞાનમંદ તીર્થંકરો કહે છે. છોડી દોસ્તી તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. કહેનાર પુરુષ સાચા છે અને આ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય એ જ સ્વીકારવા યોગ્ય છે. તે પ્રતીતિ, તે રુચિ અને તે આશ્રયથી જ શું મોક્ષ માર્ગ છે, અને મોક્ષ માર્ગ આ જ પુરુષની પ્રતીતિ એ સ્વીકારવા યોગ્ય છે. આ થઈ ગયું. શાસ્ત્ર મને સંકિત કહ્યું છે. 2 પત્રમાં કોપોદે લખ્યું છે, 769, 771. સામે ન હોય હાથ પગવાળા તો હોય. ફરી વાર કહેનાર પુરુષ સાચા છે, એટલે આપણે માટે કૃપાલદેવ સાચા છે. આ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય એ જ સ્વીકારવા યોગ્ય છે. આવી પ્રતીતિ થઈ અને આવી રુચિ થઈ, આ આશ્રય આ સ્વીકારવા યોગ્ય છે એવો દ્રઢ નિર્ધાર પણ સંકિત જ છે. આગળ જતા જીવને સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન પણ થાય. વચનામૃત 769 ને 771. 2 પત્રમાં કોઈ બધું એક જ વાત લખી છે કે શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સંકિત કહ્યું છે. આપણે હજી પૂરો અવકાશ છે ને, સામે હાથ પગવાળા ન હોય તોય ખાલી સાચા માનવા છે કે કૃપાલદેવ સાચા છે. એણે અપૂર્વ આત્મજ્ઞાન છે એમ કહ્યું લઘુરાજ સ્વામીને, એટલે પ્રભુદેવ સાચા છે. તો ધર્મ વચન અમૃતનો બતાવ્યો એ આ વચન આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામવા માટે સેવનીય છે. વચનામૃત 397. એટલે આપણે દેવ ગુરુ ધર્મ ત્રણે મળી ગયા ને. કૃપાળુ દેવ, ગુરુ પ્રભુશ્રીજી, ધર્મ વચનામૃત. તો આપણને શ્રદ્ધા થાય તો આપણે ધમકીથી થઈ જાય. સમજે તો કેટલું સરળ છે. સમજ પીછે સબ સરળ હે, બિનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહું કૃપાલુ? કેટલું સહેલું છે સમજે તો. પછી ગોપાલ તો કહે છે એક પદમાં કે તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવે ને તો આ જીવ સમજે એમ નથી. વળી સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું. અને મોટો બંગલો મળશે તો, લાંબી કાર મળશે તો, પ્રમોશન મળશે તો, ડેપ્યુટીમાંથી ચીફ થઈ જશે તો,
મંદિરના સેક્રેટરીમાંથી હવે પ્રમુખ પદ મળી જશે તો મુમુક્ષુ વહીવટમાં પડે જ નહીં. પહેલાં તો મુમુક્ષુ વહીવટમાં પડે જ નહીં. શાસ્ત્રમાં તો એમ લખ્યું છે, કોઈ ધનવાન શ્રીમંત આવે ને સર્વસંગ પરિત્યાગી સાધુને પૂછવા આવે કે મારે દેરાસર બનાવવું છે, કરું ને બરોબર છે ને, ક્યાં કરું? સાધુ એમ કે શાસ્ત્રમાં શ્રાવક શ્રાવિકાના અને સાધુ સાધ્વીના આચારો લખ્યા છે ભગવાન, એ વાંચો અને એ પ્રમાણે નિર્ણય લો. આ લક્ષણ છે, બધું વ્યવસ્થિત લખેલું છે. હું ના હજી થોડું કમાઈ લઉં અને પછી મંદિર બંધાવીશ. તું પાપ કરવાનું બંધ કર એટલે પૂર્ણ થઈ જશે. જેવું શુદ્ધમાં નથી એટલે કાં અશુભમાં છે એટલે પાપ કરશે, કાં શુભમાં છે એ અશુભમાંથી નીકળી જાય એટલે શુભ ઓટોમેટિક થશે ને. શુદ્ધમાં તો છે જ નહીં. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ. એટલે પીપા પાપ ન કીજીએ, પૂર્ણ કિયા 12,000. પીપા ભગત કે છે, મારે પૂર્ણ કરવું છે ને, દાન આપીને, સ્વામી વાત્સલ્ય કરીને, સંગ કાઢીને, દેરાસર બંધાવીને. તું પાપ કરવાનું બંધ કરી દે એટલે પૂર્ણ થઈ જ ગયું છે. પૈસા આવશે ક્યાંથી? એક જગ્યાએ ખાડો થાય તો જ ટેકરો થાય ને. આત્માને ભૂલીને, આત્માર્થને ભૂલીને પ્રાર્થના છોડીને પૈસા કમાવા જશે ને, પછી દાન કરશે ને. તને વિકલ્પ થયો કે દાન કરવું છે, તો ભેગું શા માટે કર્યું એટલું બધું? તે પીપા પાપને કહીજે પૂર્ણ કિયા 12,000. આ ફોર્મ્યુલા છે, શુદ્ધમાં તો નથી. એટલે જો અશુભમાંથી નીકળી જાય તો શુભ પૂર્ણ ઓટોમેટિક થશે. એને મારે સેવા કરવી છે, સમાજની, લોકોની, જ્ઞાતિની, સંપ્રદાયની. તું બીજાને નડવાનું છોડી દે એટલે સેવા થઈ જ ગઈ છે. અને તકતીમાં નામ લખાડવું છે ને. પછી ગાય માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય. તો શું ગાયું તે? વળી સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણ. વ્યવહારે બધી અનુકૂળતા હોય તો પણ મારે હવે આ જોઈએ નહીં. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી તો ગોપાલદેવ કહે છે હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં. અહીંયા તો ઠીક કે ઇન્દ્ર સુખી હશે, જોઈજો. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, પતી ગઈ ને વાત. પછી દો ટુ કોપિન કે ઓર ભાજી બિન લોન. લોન એટલે મીઠું, ભાજી એટલે શાક, મીઠા વગરનું શાક. દો ટુ કોપિન કે એટલે લંગોટી, ભાજી બિન લોન. ઇન્દ્ર બિચારા કોણ? બિચારો છે ઇન્દ્ર. તો મરીને કોઈ બીભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો, ગોપાલદેવ લખે છે. એ તો જોરે છે ભવિષ્ય માટે. આ 2 કોપીના ટુકડામાં અને મીઠા વગરની ભાજીમાં ચાહ મીઠી, ચિંતા મીઠી, મનમાં 2 પરવા. જીસકો કછું ન ચાહીએ એવો શાહન કે શાહ. એટલે ખરો આશ્રિત હોય જ્ઞાનીનો. સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણ, તે સુખનું અણગમાં પડવું. મારે કલેક્ટર થવું નથી. આ બધા ગુણો બ્રહ્મચારીજીમાં છે અત્યારથી, હજી આવ્યા નથી ત્યાં જ. નિરસપણું આવા પરમાત્માર્ગી પુરુષને હોય છે. આવી દશા પરમાર્થ જ્ઞાને, એટલે કાં બેફાટ સંકિત થઈ ગયું છે એને, અથવા તો પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે. વચનામૃત 459. આવું ક્યારે થાય? કાં પરમાર્થ જ્ઞાની થઈ ગયો હોય તો થાય, કાં પરમાર્થ જ્ઞાની પુરુષનો ખરો આશ્રિત હોય તો થાય. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ 2ની છે, પરમાર્થ જ્ઞાનીની, પરમાર્થ જ્ઞાનીના ખરા આશ્રિતની. બાકી બધા ધર્મની બહાર છે. આ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમાપણું, નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. આવી દશા પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે, બીજી રીતે સંભવે નહીં. વડના બીજની પેટે પરમાર્થ વડનું એ બીજ છે. વચનામૃત 459. આ બીજમાંથી કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ પાંગર છે જ. હમ હોગે કામયાબ એક દિન, આ ભવે કે ભાવિવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે મોક્ષ થઈ જાય. એટલે ગોપાલદેવને કે પ્રભુને જે ઓળખી ગયા હોય ને એ નિકટભવી હોય. ગોપાલદેવની તો વાત જ નથી કરવાની, પૂર્ણ પુરુષ છે. એ તો કે જ છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. જાણે સંત સ્વરૂપના તેને, જેને હોય છેલ્લો અવતાર જેવું ધન્ય તેનું.
આવો મારો અંતરંગનો ભેદ કુપોલદેવ લખે 415માં. જે જીવને નિકટ મોક્ષ ન વર્તો હોય તે કેમ જાણે? એટલે જે જાણે અંતરંગનો ભેદ કુપોલદેવનો, એને મોક્ષ નિકટ હોય. એ તો મોક્ષમાં જ છે અત્યારે જ કુપોલદેવ તો, એને ઓળખનારા બધા નિકટ મોક્ષગામી છે. ઉપરોક્ત પત્રને આધારે પૂજ્ય બ્રહ્મચારીજીને અગાસાશ્રમમાં સ્થાયી તે પ્રથમ જ સમ્યક દર્શનનું બી રોપાઈ ચૂક્યું હતું. વ્યવહાર સમકી તે સહજ સમજે એમ છે. આગળ જતાં એ પાંગર્યું અને પરમાર્થ વડનું આ બીજ ઉગ્યું અને આત્માનુભવ ક્યાં સુધી પહોંચ્યો એ હવે આપણે સમય પૂરો થાય છે અવસરે જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.